जय श्री कृष्णा। वेलकम अवर न्यू व्लॉग। तो देखे बढ़िया सी मॉर्निंग हो गई है। हमारी मम्मी देखो यहाँ पर है ना कपड़े सुखा रही है और पापा तो हमारे है वो ट्रैक्टर में ही बिजी है, पता नहीं क्या कर रहे होते हैं। और देखो शाम को मासी आए थे ना, मासी आए थे दोनों और मामी आए थे। तो मामी ये पपीता है, पछी ये रिंगण है, बीट है, टमाटो है, ये सब है ना लेकर आए हैं। और साथ में हमारे नानी भी आए थे। तो नानी है देखो यहाँ पर रुक गए हैं 2 दिन के लिए, बोला है रुक जाओ। जय श्री कृष्ण। हाँ जय श्री कृष्ण नानी बोल रहे हैं सबको। और अभी हमें भी जाना है शादी में, तो बाद में पोते का काम हमारा यहाँ पर चल रहा है। पोता कंप्लीट होता है, बाद में शादी में चलेंगे। और देखो हमारी मम्मी पे गए। जय श्री कृष्ण। और सब लोग शाम को हमारी खबर अंतर पूछने के लिए आए थे, मेहमान सब। हाँ तो शाम को खबर अंतर पूछकर शाम को ही चले गए। और हमारी मम्मी को 2 दिन के लिए हमने रोक दिया है कि तुम्हें रोका। हाँ 10:30 बजे है और अभी हम आ गए हैं शादी में। सारे के सारे लोग थे ना वो भी वहाँ पर वरघोड़ा में डीजे में गए हैं। मम्मी हमारे रमा भाई और यहाँ पर उर्वी साहब भाभी और तेज यहाँ पर बैठे। हाँ दररोज आवे छे वीडियो मतलब तेज ने दौड़वा हाय तो के हाय है। सारे के सारे लोग चले गए हैं अभी यहाँ पर डीजे में। हाँ डीजे में चले हैं। चलो अभी हमें भी जाना है। जो देखो हमारी कृतिका भी आ गई अभी। हाँ स्कूले थे, पेपर भरवा गया था। का कृतिका में केवुं गયું पेपर? સારું મજા નહોતી ઉલટી હા तो देखिए यहाँ पर अभी वेडिंग है। यहाँ पर वेडिंग है तो आ गए हैं। वहां पर चेहरे है वो लग रही है। और हमारे तेज और कृतिका देखो, उसे तो जो चाहिए था ना वो दिख गया है। तेज और कृतिका को देखो यहाँ पर लपसपटी हिचका चाहिए था वो मिल गया। यहाँ पर अभी स्टार्ट हो गई है शादी और यहाँ पर सभी को गर्मी हो रही थी तो सारे के सारे लोग यहाँ से उठकर बाहर चले गए। और देखिए ये है ना वो ओपन कर दिया है ताकि ये पैक है ना, तो यहाँ पर गर्मी हो रही थी तो सारी जगह से वहां से भी ओपन कर दिया, यहाँ से भी ओपन कर दिया। तो ऐसा हो रहा था तो ओपन कर दिया। गर्मी बहुत हो रही थी, सब लोग है वो ऐसे पानी पानी गीला हो गए थे देखो सारे। और रुमाल फेर रहे, ऐसा ऐसा गर्मी हो रही थी। अब खोल दिया है तो કોઈ बात નહીં, ઠંડી હવા આને મોર્નિંગ એવરીવન। તો જો સવાર થઈ ગઈ છે અને 6 વાગ્યાનો કોલિંગ ટાઈમ હતો સવારનો અમારોનો, તો ટ્રેડિશનલ વાળાનો તો અને કેન્ડિડ વાળા છીએ ને અમે તો અમારો થોડોક અડધી કલાક અમને મોડા છોડત, કારણ કે અમે 2 વાગે આવ્યા હતા અને એ 1:30 વાગે આવ્યા હતા કે 1 વાગે સમથિંગ આવ્યા હતા। એટલે અમારે આજે બપોરનો ટાઈમ હશે 12 વાગ્યાનો કંઈક એમ હશે, પણ અમે નાસ્તો કરવા માટે અત્યારે 10:30 થયા છે, અત્યારે જઈશું। અને એ લોકો તો સવારના 6 વાગ્યાના ગયા છે અને અમારે પછી બપોરે જવાનું છે ને પછી એને રેસ્ટ હશે એવું હશે। આમાં આગળ પાછળ તો એમ બહુ ન ચાલે, પણ સાંજે 2 વાગે પતાવ્યું ને સવારમાં 6 વાગ્યા ઉઠીને જવાનું એવું થાય। એટલે કાંઈ વાંધો નહીં, ચલો તો હવે આપણે નાસ્તો કરી આવી અને પછી પાછું આગળ શું છે ખબર જોઈએ હવે, કારણ કે અત્યારે શું છે ને તો ખબર જ નહોતી। સાંજે તો મેરેજ જ છે અને પછી નીકળી જવાનું છે અમદાવાદ માટે। અત્યારે તો કંઈક ઈ રસમનું નામ લેતા હતા પણ આપને તો ખબર નહોતી પડતી હવે શું હોય। હવે ન હોય એવી રસમના નામ જોવા મળે નાની અંદર તો કેવા કેવા છે કંઈ ખબર જ ન પડે, એવી રસમો હોય અહીંયા। કંઈ વાંધો નહીં, પહેલાં નાસ્તો કરી આવી છે અને પછી જોઈ શું છે। જો અહીંયા સવારનો કેવો મસ્ત વ્યૂ આવે છે ગાડીનું। જો આવી જ ગાડી હોય અહીંયા, કાંઈ ન હોય। લીપમાં જઈએ હવે આપણે, એક જ ફ્લોર છે, નીચે ચાલ્યા જઈએ। અહીંયા બી એવું છે, જો
કેવો મસ્ત આવે છે વ્યૂ છે ચાર પર કાચ 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 અહીંયા સ્ટેપ આપેલું છે જો 1 વાગી ગયો છે ને હવે શૂટ કરવા નીકળી ગયા છીએ અમે મસ્ત જો નાળિયેરી આંબા વાળું ફાર્મ છે આ બધા વિલા છે આ સાઈડ તડકો આવે છે એટલે નહીં દેખાય એ બાજુ બધા વિલા છે અને આ આખી મોટી હોટેલ છે એમાં જેમાં સ્ટે આપેલો હતો અને અહીંથી બધી હજી નાઇટમાં છે વેડિંગ તો હજી બધું ડેકોરેશન હાલે છે સવારે કંઈક વિધિ હતી ખબર નહીં હવે કઈ હતી કંઈક હતું અને જો નાળિયેરી બધું એવું છે હજી અહીંયા તો હાલે જ છે ડેકોરેશન થશે પછી બહુ સારી જગ્યા છે રિવરનું સાઈડમાં છે ને એટલે આપણે અહીંથી જતા રહીએ બધું ડેકોર કરે છે ત્યાં બધું તો નદીનો કાંઠો છે એકદમ કઈ રિવર છે ખબર નથી કંઈક પૂર્વી કંઈક હતી નવસારીમાં જે આવતી હોય અને જો અહીંયા બધું હતું સવારમાં ફંક્શન અને બધું રેડી થાય છે આ બંને આઈ થિંક માંડવા હશે એવું હશે ને અહીંયા હશે વરમાળા એવું હશે જો બાકી हाँ બધું रेडी થાય છે देखिए तो इस टाइप के यहाँ पे विला है सिंगल रूम दिया गया है तो विला में सिंगल रूम नहीं होना चाहिए ऐसा होता है क्योंकि पूरा विला टाइप होता है उस टाइप होना होता है अरे ऐसा नहीं है यहाँ पे सिंगल रूम दिए गए हैं देखो अभी यहाँ का माहौल ऐसा है अभी गेटिंग रेडी के लिए जा रहे हैं ब्राइड दोनों ब्राइड का नहीं पर दोनों ग्रूम का हमें गेटिंग रेडी करना है इसलिए देखो ऐसे विला है पर ये होटल में रुके हैं તો બપોરના વાગ્યે છે 4:30 અને અહીંયા જો ધૂતીન કૃપા બે આવ્યા છે ફોનનું કંઈ કામ છે એટલા માટે અને અમારા મમ્મી છે એ અંદર જીંજરા શેકવાનું કામ છે એ કરે છે ચાલો જીંજરા ખાવા લીલા હા લીલા જીંજરા ખાવા આવો જો અહીં શેકે છે નાની નો આવ્યા નાનીને તેડવા ગઈ ને તો નાની નો આવ્યા સવારે આપણે લગ્નમાં જવું હતું ને તો ત્યાં મૂકી આવ્યા હતા એમની બેનને ઘરે તો કે હજી રોકાવા દે ને એ સવારે જ આવશે એમ કહેતા હતા નાનીની મામાની દીકરી અહીંયા બેન છે એટલે મારા માસી થાય એટલે નાની કે તો હું બેન ની ઘર જઈ આવું તો એના કાલ જ આવતું તો મેં કીધું અમે લગ્નમાં જઈશ તમે એકલા તમને હોરવે ને એટલે જઈ આવો એટલે ગયા તો નો આવવા દીધા હતા એમ કીધું હશે કાલ તેડી જજો હા કાલ તેડી જા દે કે વાંધો ના એટલે હાઈંજા તેડી જા દે પછી મને કે મેં તો હાઈંજા આવીશ હવે પપ્પા ગયા છે અહીં બેસણામાં હા આપણે જૂનું ઘર છે ને બ્રાહ્મણ લેતા એ રાજકોટ રહેવા આવી ગયા છે એટલે રાજકોટ આ ગામમાં બધો વ્યવહાર હોય બધાને રાજકોટ જવું એના કરતા કેમ 4-5 લોકો અહીં સમાજમાં બેસણું રાખી દે તો ગામના બધા ધક્કો નહીં એટલે ઈ અહીંયા આવી ગયા છે એટલે ઈ એને ખારું કામ કર્યું કેવાય કારણ કે બધાને જો ધક્કો ન ખવડાવ્યો વિચાર એનો સારો કેવાય હા ઓફિસ એટલે ઈ ત્યાં બેસણામાં ગયા છે ચૈણા શેકું છું નાની ગયા છે બેન ની ઘરે અત્યારે જો 2 માંડવા રેડી થઈ ગયા છે કાયા ને કાયા કારણ કે 2 કપલના મેરેજ છે એટલે મ્યુઝિક ચાલુ થઈ ગયું છે અને અહીંયા છે રિવર સાંજે ઠંડો પવન આવશે રિવરનો જો બધું સિટિંગ અરેન્જમેન્ટ થઈ ગયું છે शाम के बज गए 6:30 तो देखिए यहाँ पर पापा जयपुर गए तो थोड़ा सा नाश्ता लेकर आए और अपनी दवा लेने के लिए गए थे पापा और देखो છાંટવાની દવા લાગે તો લચ્છી લઈ આવ્યા हाँ लच्छी ले आया है થોડુંક નાસ્તો લઈએ मम्मी यहाँ पर खा कैसी लगी मम्मी સરસ છે सरस है वो राजभोग है ड्राई फ्रूट મને રાજભોગ જ ભાવે છે इसलिए पापा ने बोली थी मैंगो थी केसर नहीं थी इसलिए राजभोग મેંગો તો હાવ નો ભાવે મેંગો તો મને જરાય નો ભાવે हाँ ઈ ને ઓલી સ્ટ્રોબેરી ને એવું નો ભાવે हाँ और नानी को लेने के लिए पापा गए हैं પણ એને બેહાર દીધા નાની તો આવતા નથી નાની તો આવવા નથી દેતા બધા पप्पा ક્યાં રહ્યા ગયા છે હજી નથી આવ્યા બેહાર દીધા છે તરત આપણે મોકલા છે હા એને અડધી કલાક થી એટલે એને બેહાર દે મારી માસી છે જેવા જી જાય ત્યાં બેહાડે માસી ને માસા બે એવા છે બે એવા છે જી જાય ને એ ત્યાં બે જ જાય હા જો ગાઈસ અત્યારે અમદાવાદ પહોંચી ગયા છે ફાઇનલી નવસારીથી ટ્રાવેલ કરતા અત્યારે વાગ્યા છે જો અત્યારે વાગી ગયા છે 6:37 થઈ ગઈ છે હવે આવતા સાંજે કેટલે 10 વાગ્યાના વહેલા નીકળી ત્યારે કરી 6:37 થી 6:30 થઈ ગયા સવારમાં આવતા ચાલો હવે આપણે થોડુંક ફ્રેશ થશું અને પછી આપણે જવાનું છે કોલેજ આજે LJ ઇનોવેશન છે એટલે શું છે ને LJ ઇનોવેશન હું તમને કોલેજ જઈને बताइए गुड मॉर्निंग जय श्री कृष्ण तो बढ़िया सी मॉर्निंग हो गई है और सुबह के बज गए हैं 8:30 और ऋषिता बेन चले गए कॉलेज मुकुद गए पापा चले गए खेत पे
और इधर हमारी मम्मी कपासिया निकाल रहे हैं क्योंकि वाइट बनाने के लिए। और इधर हमने हलवा बनाना स्टार्ट कर दिया है। देखो इधर हमने दूध रख दिया है और दूध में डालना है बीट का छीन। तो दूध में ही बनाना है सारा हलवा। जब तक दूध का मावा बन जाए तब तक दूध में ही हम बीट का हलवा बनाएंगे। तो चलो बनाने लगते हैं। ઓકે તો ફાઇનલી અમારો સ્ટાર્ટ થઈ ગયું છે એલજે ઇનોવેશન બ્રધર રાડો આવે છે there are 400 પ્લસ પ્રોજેક્ટ છે અને અહીંયા બે નું જ સિટિંગ છે એટલે બે લોકો અમારા બેસી ગયા છે અને આ છે અમારો પ્રોજેક્ટ સ્માર્ટ પિચઅપ એન્ડ એઆઈ પાવર પ્લેટફોર્મ બીજા ટીમ મેમ્બર્સ આવી ગયા आई गया आ तो रखड़वा गया था एलजे इनोवेशन में आ गए देखते हैं क्या क्या होता है यहाँ पे। ये देखने के लिए क्या क्या होता है वो देखने के लिए आए हैं इधर कुछ नहीं होता है, सिर्फ 2 दिन हम भाईबंधु मौज करते हैं। ऐसा होता है देखिए 30 टाइप इनको पूछे पढ़ लेना आप अपनी तरफ से क्या बोल रहे हैं आप कुछ नहीं પ્રોજેક્ટ હજી પુલ થાય છે ગીટઅપ દ્વારા પછી બતાવીએ તમને શું ચાલે છે અમારે અને જે સેરેમની સ્ટાર્ટ થવાની વાર છે ઓહો કેમેરાનું સ્ટેન્ડ બાકી જબરું ઊંચું ચડાયું છે ચાલ આપણે જોઈએ હવે શું છે સેરેમનીમાં રહેતા રહેતા આપને જાનવીની બુક મળી છે અરે રે હવે જોઈએ ગર્લ્સની ક્રિએટિવિટી જોઈએ નેક્સ્ટ લેવલ। આહા જો આમ આવી કેવી સજાવેલી બુક છે મારી બતાવો એમનો વિડિયો ઉતારતો ને વાવ હવે બોયસ ની હજી ઓલું તો મળ્યું જ નહીં ડ્રોઈંગ વાળું મસ્ત ક્રિએટિવિટી ઓકે બોયસ ની ક્રિએટિવિટી માં આવ્યા વાવ ક્યાં ગયું ઓલું મને વધારે કુલ લાગ્યું વાવ કુલ બોય વાવ ગુચડિયું આમાં તમને ગુચડિયું જોવા જ ન મળે આમાં ડિઝાઇન જોવા મળે ફૂલ આવો ટાઈમ ખરો ફૂલ દોરવાનો જોઈ લે મારી પાસે બધું છે ગુચડિયા મારવાનો ટાઈમ છે ક્યાં બંધ બહુ થઈ જાય છે યાર જો આ મસ્ત છે આ ગુચડિયા સવારના વાગી ગયા છે 10 ને આપણો હલવો થઈ ગયો છે રેડી। જો બનાવી દીધો હલવો બીટનો અને તો હવે ઠાકોરજીને ભોગ ધરી દઈએ અને પછી સુધારીએ પોપૈયું, કારણ કે પોપૈયું આપણું પૂરું પાકી ગયું છે એટલે તો સુધારવું જોઈએ તો સુધારીને અને આ બાઉલ ભરી લઈ પછી જેમ ખાવું હોય છે એમ ખાય બધા। अपने लिए हमारे लिए हो ना हो अपने लिए तालियां बजाएंगे तो क्या पता एक बार इस स्टेज के ऊपर आप हो और हम नीचे हों तो कितना मजा आएगा। हम आपके लिए तालियां बजाते रहेंगे। यहाँ पे हमारी स्पीच दे रहे हैं कि प्लास्टिक के पाइप में गर्म पानी होता है वो प्लास्टिक के पाइप में कैसे जाएगा, पर हमारी यहाँ पे मस्ती चल रही है। देखिए फेस बन रहा है स्नैपचैट से। यहाँ पे हमारा कोड चल रहा है पर 2 भैया यहाँ पे बातचीत कर रहे हैं, सभी से चल रहा है अभी फाइनली। આ બધા એને સ્ટ્રગલ કે છે અમને એટલે અમે કઈ જોયું નથી એ અમને એવું એક્સપ્લેન કરવા માંગે છે એની સ્ટ્રગલ કે છે 10 કરોડની સ્ટ્રગલ અમને સંભળાવે છે અમારા નો અવાજ છે ને એ આજે વાંચવા માંડ્યા છે કારણ કે હા ભાઈ અમારા સ્પીચ દેવાથી જતા નથી, બતાવતા જ નથી, શું બોલે કઈ ખબર નહીં પડતી એટલે કે ફોન આવી ગયો એ તો એના ધૂનમાં છે મસ્ત એના પોસ્ટ બદલા કરે ઘડીક વાંચે ને ઘડીક બધા બોર થાય છે। અહીંયા રીલ્સ ચાલુ છે, આ ચાલુ, અહીંયા ફોન ચાલુ। બોલો અમારો એક માણસ કામ કરે છે પદ્યું ફાઇનલી। આ અમારા કેલા સર હમણાં કે ફોટો લ્યો અમારું ખોટું ને ફોટો બોલતા નહીં આવડતું, ફોટો કરશે। અરે વાહ વાહ संदीप इंजीनियर साहब કેરેલા થી આવેલા છે એટલે એવું છે અમારે। ये मोटिवेशनल वर्ड्स इंस्पायरिंग वर्ड्स એને ગુજરાતી આવડતું જ जो आपने हमारे यंग સર બની इनोवेटर्स को बोले એટલે હવે તમે કયો इनसे एक नई राह निकलेगी हमारा हमारे देश के principal लिए, गुजराती हमारे बोलता भारत नहीं के लिए, आवड़ता। हमारे हिंदुस्तान જો ચંદ્રયાન નાસા નું આ છે ચંદ્ર, આ છે સેટેલાઇટ, શું પ્રોજેક્ટ છે ખબર નહીં। અમારા આવેલ છે ઇનોવેશન નો વ્યૂ, એટલા બધા પ્રોજેક્ટ લઈને બેઠા છે। એક લાઈન ઓલી બાજુ છે, એક લાઈન ઓલી બાજુ, 400 થી વધારે પ્રોજેક્ટ છે અને આ બાજુ છે બધા એઆઈ પ્રોજેક્ટ, એવા બધા પ્રોજેક્ટ છે। અને આમાં ઘણા જમવા જાય છે ને ઘણા અહીંયા રહે છે, અડધી ટીમ જાય છે અને અમે જસ્ટ જમીને આવતા રહ્યા છીએ। જમવામાં સારું હતું એટલે શું રાખેલો હતો
तो बस हमें चाहिए चाहिए हमारा। देखो अभी खाना खा के आ गए पर अभी यहाँ पे कोई आ नहीं आ रहा है, ऐसे ही हमारा सब पड़ा है। तो हमने यहाँ पे GTA चालू कर दी है, GTA प्ले कर रहे हैं अभी। देखो GTA 5 रियल वाली, वो भी हैक वाली नहीं। हम इतना मजा आ रहा है भाई, यहाँ पे सब अपने प्रोजेक्ट के लिए बैठे हुए पर कोई यहाँ पे आ ही नहीं रहा है मैडम सर। तो हम देखिए यहाँ पर तो हमारा तो पूरा सर्कल लिया हमने और हम यहाँ पे GTA 5 पे हम दोनों, मैं और धैर्य यहाँ पे बैठे हुए हैं, गेम खेल रहे हैं। बाकी सब लोग खाना खाने गए हैं। अरे भाई हमारी गाड़ी टकरा गई इसमें तो અત્યારે 3:30 થઈ ગયા, 4 વાગે પેકઅપ હતો પણ બધા 3:30 માં પેકઅપ કરીને જતા રહ્યા। બધા બસ કીચડો થઈને બેઠા છે, હવે કોઈ આવશે નહીં આઈ થિંક। એટલે જો બધા પેકઅપ કરીને આ બાજુ જતા રહ્યા, હવે એ બાજુ ભેરો વળ્યો છે। અમારે ઓલમોસ્ટ પેકઅપ થઈ ગયું, બસ આ બંને બેઠા છે, બંને સાથે નીકળીશ। बाकी आ बाजू बद्दा पैकअप कर ली तो दोपहर के बजे है 5 और देखिए हमारे नानी है ना, वो यहाँ पर रूम में से कपासिया काटने का काम कर रहे हैं अभी। और हमारे पापा है वो तो ट्रैक्टर में ही बिजी है, पता नहीं क्या कर रहे हैं, कलर करना है तो घिस रहे हैं सारा का सारा है ना वो। और हमारी मम्मी यहाँ पर चेवड़ा बना रही, देखो मम्मी ने ये पोहा है, दाना है और मक्खिया बीच में लोई पी रही है। ये ममरा है और सेव भी मम्मी ने बना ली, यहाँ पर कर रही है। वघार करना है, लीमड़ा और लीमड़ा और वरियाड़ी और हल्दी हल्दी दोनों डालकर वघार करना है। हाँ तो मम्मी ये सब कर रही है यहाँ पर चेवड़ा बनाने का काम। मम्मी ये सब मिक्स नहीं करना है, नाखते मतलब गरम होते देखिए डाल देते हैं इसमें तो सेव ऐड है। ओके सेव बना ली, बाद में इसमें मसाला डालने का होता है और तेल मिलाकर मिक्स कर देने का। तो एक रमत मूकीने बीजी पकड़ी है, तेज तो जो आंखों उल रहे अरे तेज तेज पड़ी जाए तेज हाँ चंपल પહેરવા દે, ચક્કર નહીં, ચંપલું પહેરવા દ્યો। એ પણ સીધો ફ્લાય થાય। હા હરવો હે ને એટલે મમ્મી ગરમા ગરમ ભજીયા બનાવે હે, નાની આવ્યા હે ને તો બેઠામણા ના ઉપાવે ને આવું બનાવવા। હા એને આવું પાણીપુરી ને એવું બધું ન ભાવે, અને આવું ભજીયા ને પુદલા ને એવું ભાવે। હા પીઝા ને ઢોસા ને એવું બ્રેડ ને એવું ન આવે। એને ગાંઠિયા ને ભજીયા ને ચણા લોટ નું ભાવે પપ્પા ને જેમ। કાલ ગાંઠિયા ખાધા માસી ગયા ભજીયા હા જો મરચા ના થઈ ગયા। હા મરચાના ભજીયા જો અહીંયા થઈ ગયા છે, આ થઈ છે ને એક ઘાણો થઈ ગયો છે। હાલો નાની બેહી જાવ। હાલો બેસી જાઓ, ગરમ નકર ઠરી જાય। હા અને કાલ લગન માં ખાધા તા, હા આવા ભજીયા ન હોય લગન માં। લગન માં ભજીયા જ ન ભાવે। એકાદું મરચાનું ખાય ખાલી, હા બીજું પંજાબી નું શાક હોય તો શાક રોટલી દાળ ભાત ને એવું ખાય। હા ભજીયા ને હું લગન માં ન ખાવ। ભજીયા ન મજા આવે બહુ।